તો આજના દિવસે ટોપ સ્ટોક્સમાં સૌથી પહેલાં વોડાફોન આઈડિયા સરકારે અહીંયા નિવેદન આપ્યું છે કે વધારાનું કોઈ પેકેજ તેઓ અહીંયા કંપની માટે નહીં આપે, જેને પગલે આજે સ્ટોકમાં ખાસું એવી વેચવાલી આપણને જોવા મળી રહી છે. તો પ્રોટીન ગવર્મેન્ટ પર નજર રાખવાની, કારણ કે યુએડીઆઈ તરફથી 6 વર્ષ માટે લગભગ 1160 કરોડનો તેમને ઓર્ડર મળ્યો છે કે જેમાં વિવિધ જિલ્લાની અંદર તેમણે કેન્દ્રો સ્થાપવાના છે આધાર માટેના, જેને લઈને 10% તેજી જોવા મળી રહી છે. એનએચપીસી અહીંયાથી 85 મેગાવોટ સોલર કેપેસિટીનો એક પ્રોજેક્ટ હતો, ડિલે થયો છે, જેને લઈને આજે સ્ટોકની અંદર ઘટાડો છે. તો ટેક્સટાઇલ કંપનીઓ આજે ઘટાડાનો કારોબાર દર્શાવી રહી છે, કારણ કે આવતીકાલથી હવે જે વધારાના 25%ના ટેરિફ હતા, એટલે કે કુલ 50% ટેરિફ ભારત પર લાગશે. એટલે વર્ધમાન ટેક્સટાઇલ, ગોકલદાસ એક્સપોર્ટ કે અરવિંદ ફેશન, રેમન્ડ લાઇફસ્ટાઇલ, આ બધામાં આજે વેચવાલી જોવા મળી રહી છે. સાઈ લાઈફ સાયન્સની અંદર આજે એક મોટી બ્લોક ડીલ થઈ, ત્યારબાદ સ્ટોકની અંદર ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક ધ્યાન રાખવાનું. છેલ્લે બે આપણે બ્રોકરેજ રિપોર્ટ જોઈએ તો ઇન્વેસ્ટેકે ઝાયડસ લાઈફ પર સેલના રેટિંગ સાથે 940ના ટાર્ગેટ આપ્યા છે, ત્યારબાદ સ્ટોકમાં મોટી વેચવાલી છે. અને બીઓએફએસ સિક્યોરિટીએ સન ફાર્મા પર અંડર પરફોર્મના રેટિંગ સાથે 1570ના ટાર્ગેટ આપ્યા છે, ત્યાં પણ એક વેચવાલી છે. તો આ બંને પર ખાસ કરીને આજના દિવસે ધ્યાન રાખીશું ને આ બધા સ્ટોક પર નજર રાખવાની.